નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સના કરંટ અફેર્સના લેક્ચરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. અહીં બહુ સરસ મજાનો એક કોટ છે કે એજ્યુકેશન ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વેપન વિચ યુ કેન યુઝ ટુ ચેન્જ ધ વર્લ્ડ. એટલે કે જો તમે વિશ્વને બદલવા માંગો છો તો તમે એક એવો હથિયાર ઉપયોગ કરી શકો કે જેનાથી તમે વિશ્વ બદલી શકો. તે હથિયાર એટલે શિક્ષણ. તાજેતરમાં જ ભારત સરકારે એક નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ડ્રાફ્ટ રજૂ કર્યો છે. ઘણો બધો કોન્ટ્રોવર્સીમાં પણ આ ડ્રાફ્ટ રહ્યો, કેમકે શિક્ષણનું સ્તર ભારતની અંદર ખૂબ નીચલા સ્તરે છે અને આ શિક્ષણનું સ્તર વધારવું તે એક સરકારની પણ જવાબદારી રહેતી હોય છે. તો આપણે જોઈએ કે આ કોન્ટ્રોવર્સી શું હતી. આ શિક્ષણ નીતિ અંદર એવી તો કઈ બાબતની માહિતી હતી જેને કારણે કોન્ટ્રોવર્સી થઈ. તો શરૂઆત કરીએ તો જૂન 2017ની વાત છે કે ત્યારે તત્કાલીન HRD મંત્રી એટલે કે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ મંત્રી હતા પ્રકાશ જાવડેકર, જે તમે ઇમેજમાં જોઈ શકો છો. તેમણે એક સમિતિનું ગઠન કર્યું, જે સમિતિના અધ્યક્ષ હતા ડોક્ટર કે કસ્તુરી રંગન, કે જેઓ ઇસરો એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના પણ અધ્યક્ષ રહી ચૂકેલા છે. આ સમિતિએ તાજેતરમાં જ ભારતના વર્તમાન HRD મંત્રી રમેશ પોખરિયા નિશંકને એટલે કે HRD મિનિસ્ટ્રીને પોતાનો ડ્રાફ્ટ રજૂ કર્યો છે નેશનલ એજ્યુકેશન પોલિસી 2019ના રૂપે, એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ પોલિસી 2019. તો આપણે જોઈએ કે આ કસ્તુરી રંગન સમિતિએ કઈ કઈ ભલામણો કરી છે સરકારને. ભારતની અંદર શિક્ષણમાં પરિવર્તન લાવવા માટે કેવા આપણે ફેરફારો કરવા જરૂરી છે. તો સૌપ્રથમ તેમના દ્વારા થયેલી ભલામણ કે ભાઈ આ જે મંત્રાલય છે આનું જ નામ પરિવર્તન કરવામાં આવે, કે ભાઈ આ માનવ સંસાધન વિકાસ મંત્રાલય નહીં પરંતુ તેનું નામ બદલીને શિક્ષણ મંત્રાલય કરવામાં આવે. પહેલી જ એમણે એવી વિનંતી કરી છે વર્તમાન HRD મિનિસ્ટ્રીને. ત્યારબાદની અન્ય ભલામણો જોઈએ તો એમણે જે આ ફોર્મ્યુલાની અંદર આપેલો છે ત્રિભાષી ફોર્મ્યુલા, કે જેને કારણે આ બધી જ કોન્ટ્રોવર્સી ઊભી થઈ છે. તો ત્રિભાષી ફોર્મ્યુલાનો અર્થ શું થશે? તો કસ્તુરી રંગન સમિતિએ એવું કીધું કે જે બિન હિન્દી ભાષી રાજ્યો છે તેમાં એક સ્થાનિક ભાષા ભણાવવામાં આવશે, એક ઇંગ્લિશ ભણાવવામાં આવશે અને ત્રીજી હિન્દી ભણાવવામાં આવશે. હવે બિન હિન્દી રાજ્યોની અંદર કોનો સમાવેશ થશે? તો કે કેરળ, તમિલનાડુ, કર્ણાટક વગેરે, કે જે દક્ષિણ ભારતના રાજ્ય છે. તે રાજ્યો હંમેશને માટે હિન્દીના વિરોધી રહેલા છે. તો જ્યારે અહીં હિન્દીની વાત કરી કે હિન્દી ત્રીજી ભાષા રૂપે ફરજિયાત ભણાવવામાં આવશે એવી ખાલી વાત કરી આ ડ્રાફ્ટની અંદર, ત્યાં ખૂબ હોબાળો મચ્યો. દક્ષિણ ભારતના લોકોએ ખૂબ વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા અને સરકારને કીધું પણ ખરા કે જો અમારી ઉપર ફરજિયાત હિન્દી ભણાવવું અમારે ભણવું એવું ફરજિયાતપણે કરવામાં આવશે તો 1965માં જેવા આંદોલનો થયા હતા તેવા આંદોલનો ફરીવાર થશે. તો આ ત્રિભાષી ફોર્મ્યુલાની અંદર બીજી એક બાબત છે કે જે હિન્દી ભાષી રાજ્યો છે એટલે કે ઉત્તર પ્રદેશ કે મધ્યપ્રદેશની આપણે વાત કરીએ તો ત્યાં એક હિન્દી ભણશે વિદ્યાર્થીઓ પ્લસ ઇંગ્લિશ ભણશે, સાથે અન્ય કોઈ પણ ભારતીય ભાષા ભણી શકે. એટલે કે ઉત્તર પ્રદેશનો કોઈ વિદ્યાર્થી હોય તો હિન્દી અને ઇંગ્લિશ સિવાય એને ગુજરાતી ભણવું હોય તો ગુજરાતી ભણી શકે, મલયાલમ ભણવું હોય તો મલયાલમ પણ તે ભણી શકશે. તો આ ત્રણ ભાષી ફોર્મ્યુલા કસ્તુરી રંગન સમિતિએ એના આ ડ્રાફ્ટની અંદર રજૂ કર્યો છે. આ પહેલા પણ 1968ની અંદર નેશનલ એજ્યુકેશન પોલિસી જે હતી, જે ભારતની પ્રથમ નેશનલ એજ્યુકેશન પોલિસી હતી, તેમાં પણ ત્રણ ભાષી શિક્ષણનો ખ્યાલ આપવામાં આવેલો, એમાં પણ ભલામણો કરવામાં આવેલી. તેનો પણ તે સમયે ખૂબ વિરોધ થયો હતો. આ ઉપરાંત 2009ની અંદર જસ્ટિસ રંગનાથ મિશ્રાની આગેવાની હેઠળ જે ધાર્મિક અને ભાષાકીય લઘુમતી આયોગ હતા તેમણે પણ ત્રિભાષી ફોર્મ્યુલાનો ભલામણો કરી હતી, પરંતુ તે બહુ મહદ અંશે સ્વીકારવામાં આવી હતી અને ત્યારે પણ ખૂબ વિરોધ થયા હતા. આપણે આગળ વધીએ કે ભાઈ અન્ય કયા કયા ફેરફારો સમિતિએ સૂચવા છે. તો કે ભાઈ RT 2009માં વધારો કરવો, ભાઈ શિક્ષણનું સ્તર સુધારવા માટે થઈને ફરજિયાત મફત શિક્ષણનો કાયદો એક લાવવામાં આવ્યો છે RT એક્ટ 2009. તો પહેલા તો આપણે જોઈએ કે આ કાયદો શું છે. તો એનું પૂરું નામ છે રાઇટ ટુ એજ્યુકેશન, એટલે કે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર. તો આ એક્ટ 2009 તરીકે ઓળખાય પણ તે લાગુ પડ્યો તો 1 એપ્રિલ 2010 થી, બરાબર આપણે યાદ રાખીએ. હવે એક્ટની અંદર શું કીધું છે? તો ભાઈ 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપો. તો આપણને એમ થાય કે ભાઈ ફ્રી શિક્ષણ તો મળે જ છે. તો ફ્રી શિક્ષણ કેવી સ્કૂલમાં? તો કે પ્રાઇવેટ શાળાની અંદર. RT એક્ટમાં કીધું છે કે પ્રાઇવેટ શાળાની અંદર 25% જેટલી બેઠકો અનામત રાખવામાં આવે. અને વર્તમાનની અંદર કસ્તુરી રંગન સમિતિએ તેમાં થોડાક ફેરફારો સૂચવ્યા છે, થોડાક વધારો સૂચવ્યો છે. તો તેમણે શું કીધું કે 2025 સુધીમાં 5 ધોરણ કે તેથી વધુ ધોરણના વિદ્યાર્થી માળખાગત સાક્ષરતા અને અક્ષર જ્ઞાન મેળવી શકે તેવા પ્રયત્નો કરવા. થોડા સમય પહેલા શું પરિસ્થિતિઓ હતી કે ભાઈ કોઈ પણ વિદ્યાર્થીઓને ફેલ નહીં કરવાના અમુક ધોરણો સુધી. તેને કારણે વિદ્યાર્થીઓ 9th કે 10th સ્ટાન્ડર્ડ સુધી પહોંચી જતા હોય છે, પરંતુ તેમની પાસે અક્ષર જ્ઞાન હોતું નથી.
તો વર્તમાનની અંદર એવું નક્કી કરવામાં આવ્યું, એવો ગોલ સેટ કરવામાં આવ્યો કે 2025 સુધીમાં 5 ધોરણ કે તેથી વધુ ધોરણના વિદ્યાર્થી માળખાગત સાક્ષરતા અને અક્ષર જ્ઞાન મેળવે તેવા પ્રયત્નો કરવા. આ ઉપરાંત 2030 સુધીમાં 3 થી 18 વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું. અત્યારે જે રૂલ્સ છે તે મુજબ 6 થી 14 વર્ષ એટલે કે 1 થી 8 ધોરણ સુધી જો આ રૂલ લાગુ પડે 3 થી 18 વર્ષનો, તો બાલ મંદિરથી લઈને છેક 12મા ધોરણ સુધી મફત અને ફરજિયાત શિક્ષણ થઈ જશે. તો આ વિધાન છે તમને આવનારી 1-2 ની પરીક્ષાની અંદર વિધાન સ્વરૂપે પૂછી શકાય છે કે ભાઈ કયા વર્ષ સુધીમાં ગોલ સેટ કરવામાં આવ્યો છે. તો આપણે યાદ રાખીએ 2030 સુધીમાં 3 થી 18 વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ. આ ઉપરાંત 2030 સુધીમાં 12 ધોરણ પણ ફ્રી કરી દેવાનું. એટલે ઉપરની અંદર શું કીધું કે 12 ધોરણ ફ્રી, પણ ક્યાંથી ક્યાં સુધી? તો કે 3 થી 18 વર્ષ સુધી. ત્યાર બાબતો આપણે આગળ વધીએ કે ઉચ્ચતર શિક્ષણની ભલામણોની અંદર કઈ કઈ કરેલી છે. ભાઈ ઉચ્ચ શિક્ષણની અંદર રિસર્ચ માટે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન બનાવવું. ભારતની અંદર વર્તમાનમાં હાયર એજ્યુકેશનનું સ્તર પણ કથળી ગયેલું છે, તો તેના માટે થઈને નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવે તેવી જોગવાઈ કરી છે, તેવી તે લોકોએ ભલામણો કરી છે. ઉપરાંત બીએડનો કોર્સ 4 વર્ષ કરવાની ભલામણ કરી છે, એટલે કે એન્જિનિયરિંગ જેટલો બીએડનો કોર્સ કરવાની ભલામણ કરી છે. આપણે યાદ રાખીએ કે વર્તમાનની અંદર બીએડનો કોર્સ માત્ર 2 વર્ષનો જ છે, જે હવે તેનાથી કરી નાખવામાં આવશે ડબલ, તેવી હાલમાં ડ્રાફ્ટમાં ભલામણ થઈ છે. આ ઉપરાંત આ સ્ટેટમેન્ટ પણ મહત્વનું કે પાલી, ફારસી અને પ્રાકૃત ભાષા માટે 3 નવા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવા તેવી ભલામણો કરી છે, જેથી કરીને ભારતીય શાસ્ત્રીય ભાષાઓનું જ્ઞાન લોકો સુધી પહોંચે તેવો આનો ઉદ્દેશ્ય રહેલો છે. તો આ ત્રણેય ભાષાઓ પણ આપણે યાદ રાખીએ, પાલી, ફારસી અને પ્રાકૃત. ત્યારબાદ ભારત સરકાર દ્વારા શિક્ષણમાં પરિવર્તન માટે કયા કયા પ્રયત્નો થયેલા છે, અન્ય આઝાદી પછી કયા કયા પરિવર્તનો ભારત સરકાર દ્વારા પ્રયત્નો થયેલા છે. તો કે ઈસવીસન 1948-49 ની અંદર રાધાકૃષ્ણ આયોગનું ગઠન કરવામાં આવ્યું હતું. ઈસવીસન 1953માં માધ્યમિક શિક્ષણ આયોગ અથવા તો જેને મુદાલિયર આયોગ તરીકે ઓળખવામાં આવે છે તેનું ગઠન કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ યુજીસીની સ્થાપના થઈ, એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની સ્થાપના થઈ. ઈસવીસન 1961 ની અંદર NCERT ની સ્થાપના કરવામાં આવી. 1968 ની અંદર કોઠારી એજ્યુકેશન કમિશન આવ્યું હતું અને ત્યારબાદ ભારતે પોતાની પ્રથમ નેશનલ એજ્યુકેશન પોલિસી સ્વીકારી હતી કોઠારી એજ્યુકેશન કમિશનને ભલામણોના આધારે. આ ઉપરાંત અન્ય ફેરફારો વિચારીએ કે ઈસવીસન 1976માં 42મો બંધારણીય સુધારો કર્યો, જે અનુસાર શિક્ષણનો રાજ્ય યાદીમાંથી સમવર્તી યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો. ત્યાં સુધી 1976 પહેલા શિક્ષણ માત્ર રાજ્ય યાદીની અંદર હતું, પણ ત્યારબાદ 42માં બંધારણીય સુધારા થકી તેને સમવર્તી યાદીમાં સમાવવામાં આવ્યું. ઈસવીસન 1986માં નવી નેશનલ એજ્યુકેશન પોલિસી સ્વીકારવામાં આવી. ભારતના તત્કાલીન વડાપ્રધાન હતા રાજીવ ગાંધી, તે પણ આપણે યાદ રાખીએ. 1986 ની અંદર વર્ષ 2000 જ્યારે સર્વ શિક્ષા અભિયાન લોન્ચ કરવામાં આવ્યું અને ત્યારબાદ 2002 ની અંદર આર્ટિકલ 21A જોડવામાં આવ્યો. તે મુજબ કીધું કે ભાઈ બાળકોને મફત શિક્ષણ આપવું, બાળકોને શિક્ષણ આપવું એનો અધિકાર છે, તે માટે આર્ટિકલ 21A જોડવામાં આવ્યો. અને અનુચ્છેદ 45 ની અંદર પણ જોગવાઈ છે કે બાળકોના ભણતરની વ્યવસ્થા કરવી તે રાજ્યની જવાબદારી રહેશે, આર્ટિકલ 45. તો આ ભારત સરકાર દ્વારા થયેલા પ્રયત્નો. હજુ આપણે જોઈએ કે આ બધા પ્રયત્નો તો થયા, નવી શિક્ષણ નીતિ પણ લેવા, તો શા માટે આ બધા જે કોન્ટ્રોવર્સી થઈ તો તેના કારણે સરકાર થોડુંક બેકફૂટ પર જવું પડ્યું. તો નવું આ ડ્રાફ્ટની અંદર શું ફેરફાર કરવામાં આવ્યો છે? તો સરકારે કીધું અત્યારે કે વિદ્યાર્થીઓ પાસે પોતાની પસંદગીની ભાષા બદલવાનો વિકલ્પ રહેશે. તો કે ક્યારે? તો કે 6ઠા કે 7મા ધોરણ બાદ, કે ત્યારબાદ વિદ્યાર્થી 3 ભાષામાંથી કોઈ પણ 1 કે 2 વધારાની ભાષા પોતાની પસંદગી અનુસાર બદલી શકશે, તેવું વર્તમાનની અંદર સરકાર કહી રહી છે. કેમ કે આ બધી કોન્ટ્રોવર્સી થઈ તેને કારણે દક્ષિણ ભારતના તરફથી આવતા જે 2 મંત્રીઓ છે જે કેબિનેટ કક્ષાની અંદર છે, નિર્મલા સીતારમણ કે જે ભારતના વિત્ત મંત્રી છે, અને ઉપરાંત ભારતના વિદેશ મંત્રી S જયશંકરે પણ ટ્વીટ કરીને કહેવું પડ્યું કે ભારત સરકાર, વર્તમાનની મોદી સરકાર કોઈ પણ રાજ્ય ઉપર હિન્દી કે અન્ય કોઈ પણ ભાષાનું ભણતર ફરજિયાત કરે તેવી કોઈ પણ પ્રકારની નીતિ અમલમાં મૂકશે નહીં. તો આ બાબત હતી નેશનલ એજ્યુકેશન પોલિસી 2019 વિશે. તો તેની સમિતિ આપણે યાદ રાખીએ કે કસ્તુરી રંગન સમિતિ. તો જો તમે વ્યવસ્થિત વિડીયો લેક્ચર જોયો હોય તો આ પ્રશ્નનો જવાબ આપ કમેન્ટ બોક્સની અંદર અમને આપી શકો છો. જો આપને આ વિડીયો પસંદ આવ્યો તો તેને લાઈક કરો, તેને શેર કરો અને વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.